એક નિર્ણયનું પહેલું પગથિયું. પ્રિયંકાને રમેશભાઈના આંસુએ અડધો કંપાવ્યા, પરંતુ તેના અંદરનો અહંકાર હજી જીવી રહ્યો હતો. તે રાજેશ સાથે કરેલી વાતચીતમાં આ તમામ બાબતને નકારી દીધી. કહ્યું કે તમારા પિતા જાણે ઘેરે નથી ફિટ થતા. મારે તો હવે તેમની વાતોથી કંટાળો આવે છે. રાજેશે આ વાત સાંભળી ચૂપ રહી ગયો, કારણ કે તે હંમેશા પરિવારની શાંતિ માટે શ્વાસ લેતો. એ રાતે રમેશભાઈએ પોતાનું કમરું બંધ કર્યું અને એક દિવસ પહેલાંનું વધેલું જમવાનું બાથરામાં મૂક્યું હતું. તેઓએ લાંબી શ્વાસ લીધી અને દિવસના દુઃખને શબ્દોમાં મૂકીને એક નોટ લખી. મને પોષવા માટે આભાર, પણ મને હવે આ ઘરમાં વધુ ભાર સમાન લાગે છે. હું મારા જીવવાના અંતિમ દિવસોમાં શાંતિ શોધવા નીકળું છું. ભગવાન તમારા પરિવાર પર દયાળુ રહે. એ જ રાત્રે તેઓએ ઘરની ચાવી ટેબલ પર રાખી અને નિષ્કર્મ કર્યા. આખરી પગલાં ખોટા લાગતા હતા, પણ રમેશભાઈએ કેટલા દિવસો એક પૌરાણિક મંદિરમાં વિતાવ્યા. ત્યાં લોકો સાથે વાતચીત કરતા તેમને ખબર પડી કે દયા અને પ્રેમ સદા જીવવાનો રસ્તો છે. એક આધ્યાત્મિક ગુરુએ તેમને પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવવા પ્રોત્સાહન કર્યું. ગાંધી જયંતીના દિવસે પ્રિયંકા અને રાજેશ ઘરમાં આવ્યા, ત્યારે રમેશભાઈ ના હોવાથી ઘરમાં શૂન્ય લાગેલું હતું. ટેબલ પર પત્ર મૂકેલો હતો. તે પત્ર વાંચીને રાજેશને પિતા ગુમાવવાનો ડર સતાવા લાગ્યો. અમે શું કર્યું? પ્રિયંકાએ આંસુઓ સાથે કહ્યું. રાજેશનું હૃદય તૂટ્યું હતું. તેઓ દર મંદિરે ગયા, જૂના મિત્રોને પૂછ્યું, દરેક જગ્યાએ તેમની શોધખોળ શરૂ થઈ. તેમ છતાં રમેશભાઈને મળવાનો કોઈ સંકેત મળ્યો નહીં. રમેશભાઈનું સ્થિર જીવન. અંતે એક દયાળુ આશ્રયમાં રમેશભાઈ તેમના જીવવાના અંતિમ દિવસો શાંતિથી જીવતા હતા. તેઓ વૃદ્ધો સાથે ગપસપ કરતા હતા. પોતાના જીવનના અનુભવો તેમને પ્રેરણા આપતા હતા. તેમનો પત્ર લખવાનો કારણ હતો કે જિંદગી મરતી નથી. પ્રેમની ઉણપ શાંત પડી શકે છે, પણ મમતા અને આદર હંમેશા જીવંત રહે છે. એક દિવસ આશ્રમમાં સદ્ભાવના કાર્યક્રમમાં રાજેશ અને પ્રિયંકાને રમેશભાઈને જોવાની તક મળી. તેઓ રમેશભાઈના પગે પડી ગયા. રમેશભાઈને માત્ર એક જ વાત કહી, જ્યારથી તમે મારી આંખો ખોલી છે, મારો હેતુ પૂર્ણ થયો. હવે તમે તમારા જીવનને માનવતાથી જીવશો તે જ મારી આશા છે. રમેશભાઈએ પરિવાર સાથે પાછા જતા સ્પષ્ટ ના કહી દીધી, પરંતુ હવે તે સંબોધન સ્નેહભર્યું હતું. આ ઘટનાએ રાજેશ અને પ્રિયંકાને નવું જીવનદાન કર્યું. એક જીવન જે શીખી છે કે દરેક સંબંધ માટે સમજણ અને મમતાની જરૂર છે.